અમદાવાદ શહેર પ્લેન દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ 2 વર્ષથી લંડનમાં રહેતી અને 1 મહિના માટે ભરૂચ શહેર આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી જતા જીવ બચી ગયો છે. ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે અને ટિકિટ બાદ પણ મને એન્ટ્રી ના મળી. ત્યારે આ ઘટના વર્ણવતા ભૂમિ ચૌહાણે જણાવ્યું હતું કે એકચ્યુઅલી અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે. તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી. હા, એટલે થયું એવું કે અમે 12-10 જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા 12-20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. અમને તો આઈડિયા જ નથી. અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાલાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું. એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું. અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી. મેઘદૂત ટાઉનશીપ જોડેશ્વર ગઈકાલે જે અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની એમાં મારા પુત્રવધુ ભૂમિબેન એ જવાના હતા, પણ કંઈક ટ્રાફિક અને અગમચેતીના પગલાં અને ભગવાનની કૃપા અમે 10 મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં. અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે, પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે 242 જણા અંદર હતા, એમાંથી આ 2 જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદગુરુ કબીર સાહેબની કૃપાથી આ બંને જીવ બચ્યા છે. અને જે કોઈ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી મારા ઈષ્ટદેવ અને કુળદેવીને પ્રાર્થના. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.